એ ધડો ને વેસી ના જાય લડો તું કર દઉં. રાજુજી એ રાજુજી રાજુજી અલ્યા જીઓ છે શું હતું? એટલે રાજુજી તમારે બાઈક તો વેચવાનું બાઈક તો વેચવાનું તું, બાઈક તો વેચાઈ જ જુરું. હે ઓહે એટલે એક દોડ નું કેવું તો મૂર્ખા તું ચમ ના વેસી જોરો બાઈક વેસી જોરું. અલ્યા બાઈક મારો છે, વેચવું ના વેચવું મારી મરજીની વાત છે. એટલે વેચવાનું ના હોય તો આવી અફાઈ શું કરવા બહાર પાડો છો તારી? અલ્યા મારે વેચવું ના વેચવું મારી મરજીની વાત છે. વાત કરો બાઈક ખાલી વેચવાનું મેં કીધું જ છે. અને આમાં છોકરો ઋષિ બળીને જતો રહ્યો મામા ઘેરે. એટલે બાઈક વેચ્યું નહીં તમે? ચે વેચું? અને મારી ડોસી ઋષિ બળીને કાધું નહીં, ખાલી બાઈક વેચવાની વાત કરી અમે. હારું હારું બાઈક નહીં વેચ્યું બસ. આ શું છે ના વેચવું હોય તો? બાઈક લેવાનું છે ચમ? લેવાની વાત તો દૂર રહી, ખાલી તમે એના હાથે ને અડાડી કહો. ઓય તમે ઓથી નીકળો પરા ને બે ભાજેલા પડ્યા છો હમણાં. એટલે પાગોશિયન હાટી ના બાઈક લેવા આવ્યા છે, તમારે વેચવાનું હતું એટલે. અલ્યા હવારનો ડોસી ખાવાય નહીં આલ્યું, ખાલી બાઈક વેચવાનું કીધું એમાં. ઓય તમને ખબર છે? તો તમારે આવીને બહાર ના પડે બ્રાયન. અલ્યા કેશ પૈસા લઈને આવ્યો છું. તમે પૈસાની આટલે થોકડો કરો ને તો હું બાઈક નહીં વેચવાનું. પણ ચમ કારણ શું તો કહો મન. છોકરો ઋષિ બળીને એના મામાને ઘેરે બાઈક લઈને જતો રહ્યો, મેં ના કીધું? બાઈક મારે વેચવાનું જ નહીં. એટલે તમે તો હાવ હેલી વેલી અમન 5000 રૂપિયા નુકસાન માં લાયા હતા. પણ મેં તમને કીધું કે મારે બાઈક વેચવાનું છે. પણ આ ઉછીના પૈસા ની વાત હોભળી તાર તો બાઈક લેવા આવ્યો તો વાત કરો. તમને આવી વાતો જીગર કોણ કરે છે? પણ આવી અફાયદા તમે શું કરો ઉડાડો? હું નહીં કેતો લ્યા, તમને શું કરવું મારે હવે? તમે નેકળો હેડો. તમે બાઈક નું વળી કહેવાનું મારી ડોશી ઓફર છે ને તો ખોટો મારે ઝઘડો થાય. એટલે તારી ડોશી શોખ મારતી હોય હું 5000 ના નુકસાન માં હાવ હેલી વેલી કરતો વાત કરે. આ નુકસાન તો મારા બદલે નહીં કાતું તે. તારા બદલે જ કાતું છે, તારા બાઈક બદલે જ કાતું છે. આજ મારું બાઈક તો મારે ગમે એ કરું, ઈ તારે શું જોવાનું વાત કરે છે જે? હવે શું કરશે પુરાદી? જો હેડો તમે નેકળો હેડો હવે. હવે શું કરશે? કરી જ જા કે આ 5000 રૂપિયા અમે પૂરા પર ચીચોટ લાવશે. તમારે બાઈક ના વેચો તો 5000 રૂપિયા અમે પૂરો વ્યાજ અપૂરવાનું છે. 5000 રૂપિયા તમારા બાઈક બદલે તમે વ્યાજ પૈસા લાવ્યો તો. મેં કીધું તું કે મારા બાઈક બદલે થઈને તમે વ્યાજમાં પૈસા લાવો એમ. એટલે મેં ના કીધું તમે વેચવાની વાત બહાર પાડી તાર તો હું વ્યાજ પૈસા લાવ્યો છું. એટલે તમને શીખર આવું આવું કે કીધું તમે નેકળો હવારનો કાધો નહીં ચોક ચોઈની રી ચોઈ નેકળ છે પાછી. એટલે આ ડોશીના ગોલા ડોશીને પૂછીને કોમ કરો, શરમ નહીં આવતી? એક દોડનું નક્કી કરી નાખે ને કે આ કામ કરવું તો કરવું એટલે કરવું, પછી ડોશીને પૂછવા જવાનું ના હોય રાધુજી. ઈસો અમે પૂછક ના પૂછો, તમે હાલ નેકળતું હોય મગજ કાઢા વગર હેડો. તમે નેકળો હેડો હોય આયા હોય લોહી પીવા. પુરાજી હવે શું કરશે? રાધુજી તો છૂટી પડ્યા. હવે તમે હેલી વેલી 5000 નો સોડલો કર્યો હોય એટલે જો શિવાજી ને 5000 રૂપિયા હાલતા હો અને દોરો લેતા હો ને તમારા ડોશી તમને હોદ ના ઘરમાં નહીં બેહવા દે. એટલે હાલતા હોય એટલે કોઈ તમારો ભાગ હતો? હું એકલો અંતો વાત કરો છો? એટલે આપણે તો કોઈ ભાગ નહીં હાલવાના. ચમ પેલા 15000 રૂપિયા આયા હોત તો એ ગણવામાં ભાગ ના આવત? ચમ એમાં ભાગ ના માંગો? ઈ તો ભાગ આવત પણ હવે તમે એકલા જ ગયા એટલે જો હવે. એટલે તમે હેડો ને પેલા રાતુજી ના કીધું ચોઈની રીત ચોઈ નીકળી જાય એમ, ચોઈની રીત તમારા માથે નીકળી જાય એમને. હેડો ને કે હેડો પૈસા હાલવા પડશે, વ્યવહારે 5000 માં વ્યાજ હાલવું પડશે અમારે ભેગું. હું તો નહીં આવું, જો તમે તાર હાલતા હો. પુરાજી અને તમારા ભાગને હાલવા હોય ને તો લાવો હું હાલતા ઉરા. જો વ્યવહારમાં બોલવાનું, પૈસા આપણે 2 જણા હાલવા દા અને વ્યાજ તમારે અડધો અડધમાં હાલવું પડશે. વ્યાજ હું નહીં હાલું, સુખું કોણ? પણ એમ એટલે મારે એકલા ને લેવાના હતા પૈસા? વાત કરો. મારે નતા જોતા પૈસા લેવા, તમે બાઈક લેવા લઈ જાઓ. બાઈક તો વેચાઈ જીતું આયા હોત તો હું તમને હાલો અડધું અડધ. લો હારો હેડો ન્યો તો હેડો શિવાજી ન્યો તો હેડો આપણે હેડો. ગેડુજી ને તો ખબર નહીં 5000 નો ફાયદો થઈ ગયો. આવી રીતે ધંધો કરો ને તારે કોક પાછો પૈસા દૂરજાત કરાયો દૂરો અમને કરાયો. એમ હા ચોથી પૈસા લાયા તારી પૈસા હતા માર કન. તમારે પાસે ચો હતા એટલે મેં માજા તાર તો હાલતા ને પેલું બાઈક લેવા જાવ તો છે. આ એ પૈસા નો દોરો છે તારે. છે ની પૈસા નો આ પૈસા છે માર કન નતા પડ્યા? હા 35000 રૂપિયા પેલા મેં આલ્યા ધીરા 35 ને 37 37 હતા. ઓય એ તો 2000 મેં પાછા લીધા એમ જ કાઢી. એવું? 35000 માં આ દોરો અડોનો આવ્યો છે. કેનો છે ના દૂરો આ દોરો વિરાજી નો. જી દૂરો ના માં નહીં જોતો મને પૈસા આલો પેલું બાઈક લેવા તાર ચડો. પણ મેં દોરો જોરો છે હવે. દૂરો તમે શું કાય લ્યો? મેં કીધું કે દૂરો લેતો રહો. પણ અમે તમને ખબર છે કેટલો ફાયદો થાય શું ફાયદા છે? થાય? જો એરા કલાકમાં આવે કે 2 કલાકમાં આવે ડાયરેક્ટ જ 5000 વ્યાજ લેવાનું છે. એ તો તમારે જોવાનું, મારે કોને જોવાનું? મને પૈસા આલો. હવે આ પૈસા આપણે હવે હોનારા મિલશો ને હા તો આપણે એટલું વ્યાજ લાગશે. એ બધું તમારે જોવાનું, મને મારા પૈસા આલો, મારા બાઈક લેવા આવશે. તમે આ દોરો લઈ ગયો, દૂરો હું શું કરું લઈ જઈ? તમે હોનારામ જઈ હા અને હોનાર ડોનો મિલજો રો. દૂરો તો અમે હું લેવું રો અને હા. પૈસા હોત પડતા પડતા આલી દાદુ ના દૂરો હાવખે વિસઈ જાય. હાવખે ગેડુજી નહીં બેસવાનું આવ્યો. હું વિસી મારી પા મારા પૈસા નહીં આલ્યા હોય. એટલે આ મૂર્ખા 5000 નો ફાયદો થાય તને ખબર નહીં? આપે ધંધો ભેગા ચમ કરો છો? પણ શિવાજી મેં પૈસા ચમચમ કરીને લાયા કરો ગોમમાં તમને લેવા મિલ્યા હતા, કોઈ આલતું નતું. મેં નેસ લાયા છે પૈસા. એટલે આ 100 લાયા પણ 5000 રૂપિયાનો આપણો ફાયદો છો. હવે 5000 રૂપિયા બીજામાં આપી ઉપયોગ કરશો તો વળી એમાં વધે ને. એક પણ પેલું બાઈક નતું
લે આ મૂર્ખા બાઈક નું શું ઠકાણો? આ પોસ માતા ને કેટલા માતા હતા? હવે લો આ પોસ માં હેડો આરો દોરો આપણે છે અડોણો મિલી હા. અને બાઈક લાવો રો. એટલે શું બાઈક લાવવાનું? મૂર્ખા તારા 5,000 ના કારણે મારે 2,000 નું નુકસાન આવ્યું. લ્યા ઈ તો મેં વિચાર્યું ને હવે. અને તું એમ કેતો હતો કે આ હુનારમ વેચવા પડો બિલ વગર તારો બાય લઈ અહીંયા હોની લ્યા બિલે નહીં આલી જાવી રોજી મને આલ્યું તો. બિલ ના તારે એમને એમ ચો વેચવા થાય? વે ઈ તો કાઠું કર્યું છે. હવે હેડો પહેરીને વસૂલ તો કરશો કે? તું તો તારે જેમ કરવું એમ કરતી. મારા 3,500 રૂપિયા આલી તારે આ દૂરો લઈ જાતી. ઈ તો એમ જ કર્યું હવે. ઓકે હા ભુરાજી વાત કરું આ પૈસા છે ને હા. તમે એકલા હાલતા હો મોય ઉભો એટલે હું એકલો છે ને હાટીને છું. અલ્યા શિવાજી ભોળા છે ઈ તો કે લબ બોલે કોઈ એના મનમાં હોતું જ નહીં. પૈસા લઈ લે રાખ અને તમે ચોપડી તો કલાકમાં વ્યાજ આટલું બધું 5,000 રૂપિયા પણ તમે અમે 5,000 ભૂર્યા નહીં ને એમને એમ લઈને છું. એ તો લઈ લે એ તો લઈ લે તમે તાર કહેવાનું કે કલાકનું વ્યાજ થોડી હોતું છે ચોય કે અમારે જરૂર નહીં હવે પાછા હાલવા આયા કે એમ કોઈ હેડો તાર. હા તમે હાલ દો ને હું લઈને ઉભો દો શિવાજી એ શિવાજી ઓ ભુરાજી આવો. લો આ તમારા પૈસા. પૈસા ઓવે પૂરેપૂરા છે હો. વાપરાવા ગણો રે. લે વાપરા બેહો કે લે આ તો 35 થી વ્યાજ જે છે તારે. પણ શિવાજી કલાકનું વળી બી વ્યાજ હોતું છે. તમે શું કીધું તો કે ઓયથી જોપા બાર ને રે વ્યાજ ચાલુ. પણ અમે તરત પાછા જ નહીં હાલવા આયા. ઉભા થા તમને હું વાત કહું ખાલી. મેં તમને પહેલી બોલી શું કરી હતી એમ કહેજો. એટલે સોફા બાર ના વ્યાજ ચાલુ પણ અમે ઘરના છો ને છો બહારના છો ગમના જ નહીં. એટલે મૂર્ખા મૂડી એકલી લઈને આવે છે હજી. એટલે તમે થાપ ના છોડો હું લેતા આવું વ્યાજ જો. વ્યાજ લાય ને પૈસા લઈ જા વ્યાજ લઈને આવજે. સારું આવે. એટલે વિરાજી તમે મને હાલવા મેજો મને તો થાપ આવ્યો. એટલે મને ખબર હતી રે ના લ્યો તો તમારે આબુ ના પડે અરે લે તમને ચમ મેલ્યા ખબર છે પેલા તમે શું કહેતા હતા કે હું વ્યાજમાં ભાગ ને આલું આ તમને વ્યાજનું હાટો વાલ્યું વળી જો કે મળી જાવ ભાગો આવું હાટો વળવરાય આ તો બે થાપાઈ મને તો જાડો અટક પડ્યા નાશું લે કોને. નાશું લે તો હું આલો હડો તમે હડો ખાલી શિવાજી આલો તમારી મૂડી અને આ ગણી નાખો તમારું વ્યાજ રેડી. બરાબર રેડી છે ને? હવે વાત ઉભા વાત તમે ઉભા થો ઉભો તો ઉભા રહો કે આ પૈસા મેળવા મેલો દો. મેલો મેલો એ તો મૂકો તમને અલા મૂર્ખા મારી કેમ તું આવન શું કર્યું તમે કેમ હે મૂડી વ્યાજ ઓછો હતો તો થાપા આવ્યો તમે હવે મૂડી મળી ગઈ તો થાપો પાછી આલવી પડે કે નહીં વ્યાજ આલ્યું તો એના કરતા થાપો ના આલવી પડે એટલે મેં તમને એમ કીધું તો તમારે પેલો આલવા ના ખબર રાખવી પડે. પેલો ગોવિંદાનું પિક્ચર નહીં જોયું તમે એ તો જોયેલું છે. તારે એની માં ગુંડા પાયન પેલા પૈસા લેવા જાય નીચે થાપ ચોડે પણ પૈસા આલવા પાછા જાય એટલે ચેવી થાપો બે પાછી આલે એક ની હા તારે એની ગોળી હવે દોરો લાવો દોડો દોરો હાજર નહીં મંગાવો મંગાવો એટલે ગમે તે લેતા આવજો ફટોફટ મંગાવો તમે બેહોત કરી કોઈ હા લઈને આવો દોડો ફટો એટલે તમે વ્યાજ હાલવાનું હતું તો તમે મનસી લે મારી ખબર આવી. એટલે મેં તમને વાત ના કરી અને અમે શિવાજી તમને માર્યા એના બદલે મેં પાછું ના આલ્યું બોલો શિવાજી ના જોઈએ. જો ગેડું છે તમારા પૈસા એટલે ગેડુજી દોરો કાઢો તમે ખબર છે કે એનો દોરો છે ઘણા પહેરીને ફરો છો કેનો છે? એટલે મારો દોરો છે ઈ. મેં તમારા પાસે લીધો હે મેં શિવાજી પાસે લીધો હે. એટલે તમે ચોય ચોય પહેરાવતા હેડો છો પૈસા અહીંયા ના હતા. ફંક્શન કરવું પડે છે શું ખાવા હાલો? પૈસા બદલે લ્યો લ્યો. દાવજો તમે શેના પાગલા પડે છે હા તું જે દોરો આલ્યો તો હોય ને અને એટલે દેવાન દોરા ઓહો આટલા ભાવમાં દોરા છે કેને કઢાયો આટલો પાઘરો દોરો અરખુજી મારા હારીમ થી આવ્યો તો દોરો તો અડોનો મિલ્યો તો શિવાજી પાસે 5,000 રૂપિયા વ્યાજ ભર્યું છે ખાલી 1 કલાકનું એ વાત હશે આ તો તમારા હારીમ થી આવેલો ના કે તમારે કાં તો આવો દોરો હોય ના હા આમ ચોય છે વળી મારા પાસે તો એના પૈસા અને શું છે બધું યાર હું તમને આખી વાત કરું હા? પેલા રાતુજી નહીં રહ્યા હા કે બાઈક વેચવાનું છે કે હા આ ચોઈન પાસે દોરો અડોનો મિલીને 30,000 રૂપિયા લીધા 35,000 રૂપિયા અડોનો મિલીને હા અને આ જે પૈસા લઈને જો કે હા. આ જીરા કે બાઈક મારે નહીં વેચવાનું અલ્યા રાતુજી નું એના ઘરમાં હેડતું જ નહીં કાંઈ કે મારે કે કલાકનું 5,000 રૂપિયા વ્યાજ આ તો ઈ તો લે જ છે કી કાવીને લેશે ને લે હવે તારે હા વહેલી કલાક ભલે 5,000 રૂપિયા ભર્યા પણ તમારે એમ કોકની ઓભળેલું તમને કઈ કીધું તું મને કીધું તો કોઈ કીધું જ નતું મને શિવાજીની વાત કરતા જતા હતા મેં ખાલી વાપરી જ હતી એટલે આડા કોની ઓભળીને વાત તમારે જો જવરાય આ નજરેનું જોયેલું હોય તો ખોટું પડશે વાત હાસી સર તારે
વળી અરે બે જણા વાત કરતા કરતા જાતા રહ્યા હતા કે હા. આજ કોઈક 20,000 રૂપિયા ફાયદો થાય એવું છે બાઈકમાં. આ કીધું હીરા લાવે એના પેલા મોલ આવરું કે એટલે 5 જણનું નુકસાન આવ્યું ખેલી વેરી હા વેલી વેલી પોસ્ટ જાનું નુકસાન આવ્યું. તમારો આજે મારો ફાયદો શું 5,000 નો લઈને ફરતાડો 5,000. જુઓ અનાના 15 ને મૂળ કાઢાના 2 તમે મૂળ કાઢ્યા અહીંયા અનાના 15 કર્યા તારે થોડું મગજ દોડાવવું પડે હેડો